લાયા તારે ગુરુના આશ્રમ બાજુ ચાલો અને મારા ગુરુજી આયા આસન વાળે અને તપમાં બેઠા છે તો લાઈવ ના જાય અને ચરણ પકડો. અરે ગુરુજી અરે બેટા, અરે બેટા તું રોજ રોજ મારી સેવા ચાકરી કરવા, મારા દર્શન કરવા માટે આવે છે. હા ગુરુ. અરે બેટા તું જે નિયમ સમયે તું આવે છે એનાથી આજ તું વહેલો આવ્યો છે અને આજ મને તારા મુખ પર ઉદાસી દેખાશે અને ક્રોધ પણ દેખાશે. અરે હા ગુરુ, હું એક આપની આશા આવ્યો છું. એક મારે તાવીજ બનાવવું છે. જો બનાવી આપો તો તમે હા પડો. બેટા આ તાવીજ તારે શેના માટે બનાવવાનું છે, મને વિસ્તારથી વાત કર. અરે ગુરુજી મારે તાવીજ એવું બનાવવું છે કે તળાજાની ધરતી ઉપર હાથ હાથ દુષ્કાળ પડે, પાણીનો એક પણ ટીપું ન પડવું પડે. અરે બેટા આ તું ખરાબ કાર્ય કરી રહ્યો છે. બેટા આપણે તો સારા કાર્યોમાં જે તાંત્રિક વિદ્યા હોય છે વાપરવી પડે. એટલે બેટા તું બીજું કોઈ સારા લોકો માટે, સારી સુખાકારી માટે બેટા તું વચન માંગ. ના ગુરુજી તો કહી દો કે તારી સેવા સફળ. અરે નહીં નહીં બેટા, તો તમે ના પડે કે તમે વચન નતું આપ્યું. અરે હા, આ નગર શેઠ અમારો શિષ્ય છે, કારણ આ રોજ મારી સેવા ચાકરી કરે છે તો મારે આજ વચન દેતા દેવાઈ ગયું છે તો મારું વચન પણ મિથ્યા ન જાય ને આ નગર શેઠની સેવા પણ સારી છે. તો લાય હું એનું મારું વચન પૂરું પાડું. અરે બેટા થોડીક વાર તું બેઠ, હું હમણાં તને તાવીજ બનાવીને આપું છું. બહુ સારું. બેટા લે આ તાવીજ અને સાંભળ મારી વાત કે તારે સાત સાત દુકાળ પાડવા છે નહીં. હા ગુરુજી. તો બેટા લે આ તાવીજ. આ મારી આજની જેટલી પણ કમાણી હતી મેં આ તાવીજની અંદર સમર્પિત કરી છે. અરે બેટા આ તાવીજ તળાજાની ધરતીની ઉગમણી દિશાએ જે પહાડો છે એની અંદર એક કાળિયાર રહે છે. જે કાળિયારના સિંગડે આ બેટા તાવીજ તારે બાંધવાનું છે. બહુ સારું. અને સાંભળ બેટા બીજી વાત કે આ તાવીજ જે તું કાળિયારના સિંગડે બાંધીશ ને એ સિંગડે જ્યાંથી પાણીના ટીપા પડશે એનું કારણ બેટા કેમ કે સાત સાત દુકાળ પડશે ને એટલે તે કાળિયાને ચરવા માટે તણખલું પણ નહીં મળે પણ એ ટીપે ટીપે તે ઘાસ ઉગશે અને ઘાસથી એ કાળિયા જીવતું રહેશે. અને ત્રીજી વાત બેટા કે જો આ તાવીજ બાંધેલું કાળિયાને કોઈ જીવતું મારશે ને તો સાત નહીં 14 દુકાળ પડશે. ધ્યાન રાખજે બેટા કે કાળિયાને કોઈ મારે નહીં. અને જ્યારે આ તાવીજને જે કોઈ છોડશે ત્યારે વરસાદ થશે. આ મારું વિદ્યા ખોટી નહીં પડે. બહુ સારું. ધરતી પર જો ક્યાંક બૂંદ પાણીનો ટીપું પડે છે.
બધી વાડીઓ આપણે જ છે. હા, આપણે તળાજામાં છે ને એક ચક્કર લગાવી બધી સીમમાં કોઈને માલ ઢોરને રગાડને છે ને હવે આ જોઈ કે હવે વરસાદ તો થવાનો બરાબર ટાઈમ ને બાંધી દે. હવે આજે આ સરોવર હશે જે કાંઈ ઘાસ હશે એ સરી જશે. વાત ખતમ ચેટાણે. થોડાક સમય છે આ લોકો માટે બરાબર ને જે કાંઈ ઘાસ હોય આજ પૂરું. હા એમ કીધું કાળપુરી કોઈને આવડે આવડવા એટલે આમેલા સર નાખવાની કીધું અત્યારે બાપુનું છે જવાયા ગધાડા ભેળવે છે. હે આ તમારું બાપુનું છે જવાયા સારો બધે. હાલો કાઢો ગધાડા ભાઈ હાલો. હા રાજ્ય હાલો કાઢો ગધાડા ભાઈ. બસ ભાગી જાય આપણે તને મેળા ગયા ને આટો પાછું તને નહીં વાગ્યું ને તીને મારતો હતો હાથમાં. તમે આ એક બાઈક એવી ફેરવી છે ને. એક તો આપણે નિશાને રાખવી પડે ને આપણા ધંધા. પણ સગન કેમ આવ્યો ને ગધાડા ફોવાના આમાં હું ગધાડીઓ ફોવે છે. મગને સિરે માર્યો મારા બાપ હવે તમને આમ કઈ લાગે છે ઝાડવામાં? મને તો ઝાડવાના આવો પાંદડા ફરી ગયા હોય એવું બધું દેખાય. મારે છો પાછા સસમા છે ને નંબર આવી ગયા. પણ આપણે ગોડાઉનનું અનાજ કેટલું છે? ભર્યું છે ને વ્યવસ્થા છે ને ભાઈ? હળી નહીં ગયું ને એ ધ્યાન રાખજે. પેલો કાળગુરિયાનો જથ્થો હતો ગોદામમાં એ તો એમનામ કમ્પ્લીટ છે. આ તો આપણે હાલ છે ને કેટલા વાર હાલ છે આપણે? ખાઈ નહીં પૂછ્યા જ નહીં. કે હવે આપણે હે ને રજવાડામાં જઈએ ને આરામ કરી દેવી.
ભલે બધાને જ્યાં કરવું હોય કરે. આ તાવડે હું આ ઘરમાં લમું છું. તાવડે ન હોય ને ચટાણે હું ઓલો રાજા ખાવાનું છે ને એક કણ મળું. હા તે શેકી હા પણ હા હવે નહીં સાહેબ આપણને આપી દીધું. બાપુ આવશે ને તો લુગડાય નહીં પીધા ચડે રજવાડે તો રવા દે માલ આપણી પાસે બધો છે. તે આપણે ભાઈ પણ થોડા કેટલા દિવસ છે આપણે ભાઈ આંગળી દેવી. પટેલ ને ઘોડે પાદર હું જોયે પટા પાટે લીધી નહીં હાલે ને. હાઈ ઘડે ગાલ આમાં કાચે શું કરવું છે? હું આ લખું છું ચમચમા. હા કેના આપણો મગર શું છે? કોઈ નથી, બધા જાય વાલી. ઘટકો ના કોઈ જાય. રાય થોડીક લેવા આવી સૌ રાય ઈ તો ગધેડાય ન ખાય. ન ખાય ગધેડાય. મારા ખાઈ છે ચાલે શું ગધેડાય ન ખાય. કે ને તાર મમ્મીને થોડીક જાય ઈ જા વાલીએ ઘટકો લેવા જાય. રમ્યા હોય પાણીયાર વાતો કરે બે આજા ઉભી રહી. લાડલી એને આવાજ દે મને આવ્યો છે કુંભાઈ લાગી છે કુંભાઈ. એને આવાજ દે મને આવ્યો છે ખબર પડે બોલ તો નહીં નથી દેવાનું. પાણી પેલા હુમલે લેવા આવ્યો છે આપણે એને પછી એને ફટકી પડાય ને ચાલ લેવા આવ્યું છે. એમ કહી દીધી મેં કહી લે મુકરો મેં કહી તો દેતા ને હા નકો હું તને બટા ખબર તો છે ને અમારી મારે તમને જ ખબર બટા નકા આપણે તારી બાકી કેટલો બુદ્ધિ વાળા બોલો આને માયા થોડા 100 ફૂટ ની જાય ને સંગા બીજા ઓલા હોળી કાઢો આ એનો છે મારો આમ તો આ તો બોલડી જો મારી ભાઈ આમ તો જો આ દુવાઈ ક્યાં ચોલ્યા દુવાઈ ક્યાં આ કરાવા દે ચલાણે ને વાત કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું બતાવ્યા બોલો લ્યો. એ આયા છે થોડું કામ હે કામનું કંઈક નામ તો હોય ને કાં બેટા થોડું અનાજ લેવા આવ્યા છે અનાજ છે અનાજ સાંભળ્યું તમે છે કેમ કે સાંભળો છો આ કયો ઓલો સગનો એ અનાજ લેવાનું છે અનાજ નથી ત્યારે કાંઈ ખૂટી આ કાળ પીળો છે ને કાળ કાંઈ ખાવા આવશે ને તે પણ અમે તો ઓલી તાવડી લેવા આયા હતા ત્યારે જેમ કહેતા હતા ને અમારા ગધાડા નો ખાય જાય લેવું ત્યારે ગધાડા નતા ખાતા કોઈ હાલશી ભેનેડા વાળી છે ના મમ્મી ઓલા કુંભાલને હાથ કલાવો કુંભાલને. એને ભૂખ લાગી હોય ને 4-5 દાણા આમેથી હળી જેલે ના નાખતો મોઢામાં ખાય છે શું? હાલો લઈ લીજે. આમ આગો રહી જાય આગો. તમને આપી દઉં. નથી આપ્યું એ આમ જો એટલે આ રાધડી એક બધા હરાડા કીડા એ મારી બટી લે આ છોકરા જો મારે ટાઈમ તો ઘરે બેઠી નાઈ છે મોતીડી છે મોતીડી. છોકરા જો મારા બટા લઈને આયા તો પણ ઓટા ઘણા તમારા જોવા ઓટા હું આમનો અહીં હમણાં રાંધી છું ઘણી છે ને અમાર હારું તું રાજી છો. ચમ ફેર ઈ હારવાર બધું લઈ ગયો છે. કારમાં નાખો ભાઈ હે ઘણી ખોટી બીજું
બધાને બધું ખૂટી રહ્યું છે. રખડો જાઓ. પપ્પા એને જો ને બે ઢોકળા છે બજારે જોન બે બે નથી કાંઈ હારે લાગ્યો છો ને ચાર ઘરે મીઠા. એ ભાઈ એને કઈ ઘરે મૂકીને આપણે કીધું તું એટલા ઘર છે એને તો પાછા હાથ કોઠા રસવાનો હોય ઘણા ભેળા છે હા? ઈંડેડા વાળી ઈંડે તોય આવે. તો લોટ આપજો ને શેઠ, આપજો ને. આપે દીજો. આ કિલો છે ને એમાં બધાને થઈ રહેવું પડે. એ શેઠ કિલો એ થાય. કિલો ને એટલે તમને એકને કિલો નહીં દેવી ને આ બધાને 3 કિલો દેવી. આ મારે રબડા જેવો જો ને ઈ એક જ જોવે. ઈને તમે હું શું કહું ઈને 10 ગ્રામ વધારે દે. હા છોકરા દાદા છે ને ઘટું નહીં મેળાવે. હા, દવાઈ દો. એટલે બટા તું કઈક ખોટું બોટું લે ને. અમારે બીજાનું નહીં જોવાનું. અમારે આખું બધું રાત હોય બધાનું અમે કમાલ જેવા કેટલા આવતી બધાને દઈ જ દેવાનું છોકરો બહુ એટલે બટા બધાને એક એક નાયક છે. થોડો દેજો મને. આ તમારો છે ખૂબ પેલા ખાઈ ગયો તમે ફૂટવાડે દીધો ખૂબ ખાઈ ગઈ. આ તો વાહે તો બધું લલમલ કર્યું છે પપ્પા આને તો વાહે બધું લલમલ કર્યું. હા જના જાઓ એ લોકા નો હોય આયા એટલે બજાર તારે ફૂલ કપડી છે તને હાલે ક્યાં ઘણી છે નો બે કોઈ હાલે આ કોના જે ખાડું છે હાલો પીને હાલે ક્યાં ઘણી છે એને પપ્પા ઘણી નથી એક તો ખાવ છું મેં વાગે બટા એમ ના જાવ મોટી છે આપણી ગામને મોટી હોય અત્યારે આપણે મોટા થઈ મને એ આના બિચારાને આપતું તો કઈ પહેલું નથી આને ભમરો ખાઈ ગયો. એ દુખાણી લે છે તો એમને હામું તો જો કઈ જાતનો કુંભાર મારો મોઢ હાલે કુંભારનો તારી માં આવત હોય છે લઈને હવે તું જાવ ઉભો થાવ મારો જો જ્ઞાનનો દાતો નથી આલે બટા આમ કરી આલ્યો બોલ મને થોડુંક દઈ આવે તો હાલ એ મારા છોકરા પાસે તો ન દે હા સે તો આપલો કઈ ન આવ્યો સે તો આ આપલો કઈ ન એ કે કોઈ ભેગે હાલ રસોડામાં નીકળ બહાર હાલ નથી કહેતા ઓલા કીધા કુંવર કે દાડામાં સડી આવડા. ઉભો થા ભેગે ના થાવ એટલે આ ભણાય તમને કોણ કે સાયા જો, ઈ બધું જવા દે ને આ રજવાડામાં બધું ઢોળીને તમે જાઓ છો. સાફ કરીને ખાઈ. સાફ કરીને ખાય. ઉતાવળ રાખ. બધું આ લઈ ઓલું ઓતક લઈ લેજો આમ ઈ એટલે અમાર મમ્મી પગમાં આવે આ પેલા બસ આજ મને ડેલી સુધી મેકી દે. અરે આ મારા પપ્પા પગે લાગતો ના એકદા હા આ મમ્મી ને દે છોકરા તો આવો પગે લાગતો ના આવે આવતા પાછો ઉઠો ના એટલે તું આય મને ડેલી સુધી હું આવું તો ના જાતો ને હો બેટા
લાગે કે પ્લાનમાં છે એટલા નહીં જોડે ડેલી તમારી જગ્યાએ ઉપર આવે ખાવા નાખવા એ લાજો ગરોડિયા લાજો હાથમાં વર્ષે વરા હરવાન મારો બાપ ભંગ્યો આરો નથી આવવાનો બાજુ વરા અરે કેમ ચારણિયા હા ચારણ અરે આપણા મુલકમાં દુષ્કાળ પડ્યો છે અરે એટલો નહીં કાળ ભરડો લઈ ગયો છે હા ચારણ પીવા પાણી પણ નથી મળતું હા ચારણિયા તો આપણા આટલા હામટા માલ ઢોર અરે હા ચારણ માલ ઢોરની તો પણ મને ચિંતા થાય હવે શું કરવું અરે ચારણિયા આ આપણા બધા ભાઈઓ સૌ બધા માલ ઢોર હાંકીને જાય છે તો તમારી ઈચ્છા હોય તો હું પણ જાઉં નહીં ચારણ તો પણ મને પણ સાથે લેતા જાઓ અરે અને ચલો આપણે દુકાન ઉતારે અને સમયસર પાછા લઈ આવશું અરે નહીં ચારણિયાણી નહીં તમે અહીંયા ઘરે લો કોઈ આપણા ઘરે મહેમાન આવે કોઈ હારા મોડા કામે જવું પડે તો માટે હું માણસોર લઈને જાઉં અરે ચારણ તમારે જો માલ ઢોર લઈને જવું હોય મને એવી કદી તમારી સેજ આપતા જાઓ મને તમારી યાદ આવે એ વસ્તુ હું તમારી રાખું એથી કરી મને તમારી યાદ ન આવે અરે ચારણિયાણી એવી બધી વાલી વસ્તુ વળે શું છે તમે મને સૌથી પ્યારા છો તમે મને બહુ વાલા છો નહીં ચારણ તમારી પાસે જે ઓલી બંસી રહી ને બંસી મને દેતા અરે ચારણિયાણી શું વાત કરે આ બંસી રહી એ તો મારા દિલનો ધબકાર છે અરે એ તો મારા જીવનનો તાર છે અરે નહીં ચારણ એ તમારી બંસી રહી એ મને દેતા જાઓ હું પણ એનું જતન કરીશ અને મારા જીવથી પણ વધારે એને હું હાંચવીશ મને એ બંસી દેતા જાઓ અરે ચારણિયાણી તમને જો મારી યાદ આવ્યો એ માટે આ બંસી જોતી હોય તો હું તમને આપું છું પણ માટે તમે હાંસવીને રાખજો આ ચારણ એને મારા 3 કરતા પહેલી રાખો તો બહુ સારું હું તમને આપું પણ ધ્યાન રાખજો અને જાળવી જતન કરજો હાલો બંસી નો હું જાઉં છું અરે ચારણ બોલો ચાલો તમે જ્યારે બસમાંથી પાછા વળો માલ ઢોર હાકે મારે હાટો એવી એક મને બહુ યાદ રહે અરે ચારણ નો બોલો અને ચારણ તમે હાસવીને રહેજો કે જોને રોડિયા મને કેમ છે બધાને પાણી નથી મળતું હે નથી મળતું ના એ વાત થાય છે અરે ભાઈ આપણે રાજાની ધરતી ઉપર પગ મૂક્યો અરે ભાઈ આ રાજાની ધરતી સુખી ભટ દેખાય છે અરે રાજી કઈ જો તો ખરા ઝાડ ઉપર ક્યાંય એક પાંદ લીલું નથી અરે જ્યારથી હું રાજાની ધરતી ઉપર પગ મૂકું છું સાવ મને શુકલ લાગે છે હેરાન થયો એવું લાગે છે ચાલો આપણે રાત તરફ ચાલો જઈએ અરે ઘડી કમા અરે નગરજી આવો મહારાજ તમે જાત્રાથી આવ્યા હા નગરજી ત્રાજાની પ્રજા રહ્યા કેમ સુખી તો છે ને હા મહારાજ બધા એમ કેમ છે પણ આ જો ને 7-7 વર્ષથી તમે જ્યાં પછી એક પાણીનું ટીપું નથી પડ્યું ક્યાંય કામ ગોર કઈ રાજ
અને 7 વર્ષ વીતી ગયા 7 વર્ષથી દુષ્કાળ પડી રહ્યો છે હા મહારાજ હા હવે આપણા તળાજાની અંદર અનાજ રૈયતને મળી તો રહેશે ને હા મહારાજ હવે અનાજે પણ બધું ખાલી થવાનું અરે જેવા અરે એબલવાળા અલા શેઠ 7 વર્ષથી વીતી ગયા 7 વર્ષથી દુષ્કાળ ચાલે છે હવે આપણે હે ને આ તમે ઓલું તાવીજ ને એવું બાંધ્યું ને એ સારું નથી કર્યું તમને કેમ લાગે આપણા ઘરે પાણી અત્યારે આપણો છોકરો પાણી સારું વળખા મારે આપણા ઘરે થોડું પાણી આપણા ઘરે થોડીનું પાણી તમે જોવો ને હવેથી લુગડા સાવવા માંડ્યો તમે રજવાડામાં જતા રાજા આવી ગયા પાણી દો હોય તો તમે હવે પાછા જાવ ને રજવાડામાં છોકરા હારું કે પાણીનું થાય તો લઈ આવો ને થોડુંક પાણી ગળો લીલો થાય જરી કઈ નથી આસુ પાણી નથી આવે નહીં તમે રજવાડામાં જાઓ રાજાને વાત કરો કે મારો છોકરો મરી જાય એવું પાણીમાં એટલે ભાઈ ભારે કરે છે જાણે આપણા કરે આપણા જ ભગવાન વાળો આવ્યો હાલો હાલો ગ્લાસ પણ નથી જરી કઈ નહીં ગલાસ ની ક્યાં કરો ટીપું નથી તો હું હવે હે ને મારા દફાને જાઉં હા તો કાંઈ વાંધો નહીં. તમે આ ગળે વાતો કરો ને ગળો લીલો કરાવો તો આવું પડે હાલ બેટા હાલ. આપણા ઘરે હાલ પાવ તો તમે મને કસુબા બનાવો અને મને કસુબામાં મને પણ કઈ ધ્યાન પડતું નથી એબલવાળા ઉપર સંકટ પડી રહ્યું છે હા બાપુ જે હોય અડધા લોટાવાળો કસુબા બનાવો અને મને કસુબા ખાવો અરે પ્રધાનજી મારા તરકે શેઠ આવ્યા છે અરે પધારો નગર છે પધારો અરે પ્રણામ મહારાજને પધારો નગર છે અરે હું આપને પાસે એક આશા આવ્યો છું અરે નગર છે એ તો શું તમારી આશાએ આયા છો તમારી આશા તળાજાના એબલવાળો જરૂર પૂરી કરશે અરે મારો એકનો એક દીકરો પાણી માટે ભલકા મારેલો છે એટલો તરજો છે કે હવે ને જીવ જાય પણ એવો આવીને ઉભો રહી ગયો છે અરે થોડું પાણી હોય તો આપો અરે પ્રધાનજી હા બાપુ નગર શેઠ એક આશાએ આયા છે તમે કહો છો કે રાજની અંદર એક જ લોટો પાણી પીધું છે અરે નગર શેઠ કસુબો બનાવવાનો માંડી વાળો અને જે એક લોટો પાણી પીધું છે જો કોઈ માણસનો જીવ બચતો હોય અને શેઠનો છોકરો બેસી જતો હોય તો એક લોટો પાણી રહ્યો ને એ શેઠને આપી દો આપણે કસુબાનું માંડી વાળવાનું બહુ સારું બાપુ તમને આજે વાત કરવા માંગુ છું મને ક્ષમા કરી દો આજે હાથા દોષાળા પીડા એ કર્મ મેં કર્યું છે અરે નગર શેઠ શું તમે એવું કર્મ કર્યું છે ને શાના માટે આ સાત દુષ્કાળ પડી રહ્યા છે મને વિસ્તારથી વાત કરો અરે મહારાજ હું તમને વિસ્તારથી વાત કરું જ્યારે કુંભારના ઘરે અમારી જઠાણે તાવડી લેવા જાય અને કુંભારે ના પાડી કાળભરીઓ ઝાડ લઈને વેગ લીધી કે આ ઝાડ તમારા ધડા નથી ખાતા એટલે મને થોડાક રેસ ચડી અને મેં મારા ગુરુ પાસેથી એવું તાવીજ બનાવ્યું કે આ તાવીજ એવું બનાવ્યું હતું કે હાથા દુષ્કાળ પડે તળાજાની અંદર એ માટે આ દુષ્કાળ પડ્યા છે અરે શેઠ આવી નાની વાતમાં આવું તમે કરીને બેઠા તમારી એક માટે આખી તળાજાના રાજની પ્રજા ત્રણેય નામ પોકારે છે કુંભારના ઘરના એક ઘર હાટું તમે આખી રાજ્યનું આવ્યું પાપનો ભાગીદાર તો હું છું પોતે જ છે અરે હરે નગર છે એનું નિવારણ કઈ રીતે કરવું અરે મારા
એ તાવીજ બનાવ્યું તારા મારા ગુરુએ કીધું હતું કે આ કાળિયાના ચીકડે તાવીજ બાંધો અને જો કોઈ તાવીજ છોડે તો તરત પણ વરસાદ થાય. દાનજી બાપુ અરે ગમે ત્યાં કાળિયાર હોય ચાલો આપણે કાળિયારને ઠાર મારી નાખીએ. અરે મહારાજ છોડી જાઓ, તમે પૂરી વાત સાંભળો. જો એ કાળિયારને કોઈ મારશે તો 7-14 દુષ્કાળ પડશે. તો માટે એ કાળિયારને તમારા જીવતું પકડી અને તાવીજ છોડવાનું છે. જીવ તો પકડી અને તાવીજ તો છોડો એ બરોબર, પણ આ જગતની અંદર કેટલા એવા કાળિયાર રખડતા હશે તે મને કેમ ખબર પડે કે કયું કાળિયાર ને હું જીવતું પકડું અરે મારા- કયાને હું મારી નાખું. અરે મહારાજ સાંભળો મારી વાત. જે કાળિયારના સિંગ ઉપર મેં તાવીજ બાંધ્યું છે ત્યાંથી પાણીના ટીપા પડતા છે અને એ કાળિયાર ખડ સરે તમારા ખાસ ધ્યાન રાખવું ને ત્યાં પાણીના ટીપા પડતા છે. એ જ કાળિયાર. બહુ સારું, જોજો મહારાજ મારતા નહીં. બહુ સારું છે. પ્રધાનજી કેમ બાબુ? ચાલો આપણે ડુંગરામાં હા, આ ડુંગરની અંદર હું પહોંચી ગયો છું. હા ક્યાંક લીલા ધણસા દેખાય છે. હા આગળ વધુ આ બાજુ. હા આમ ઉપર ગમે કરેલું છે. કાળિયારને મારી નાખી નહીં તો હું મારી નાખીશ તો 7 કેવું દુષ્કાળ પડશે. નહીં આને કાબુમાં કરવું જોઈશે અને પાછો ઘાનો કરાવ. તારી છોડતા વાદળ ઘેરાઈ ગયા છે. હા હા એમ નહીં ઉગમણે ઋષિભાઈ આની ખરી જે વીજળીનો ચમકાર પણ થઈ રહ્યો છે. હા હા અરે લાય વાદળ આકાશ ઘેરાઈ ગયા છે તો લાય હવે હું તળાજા તરફ ધીમે ધીમે વળ્યો. આગળ વધી રહ્યો છું. આગળ વધતા ઝરમર ડહોળો પણ વરસી રહ્યો છે. હજી પણ આગળ લાગ્યો. અને હા અને આ તો બે ભાન ટાઈટનો ખરી અને હિમ થઈ ગયો હોય એમ લાગે છે. તો અત્યારે કરી અને લાય એને થોડોક તપાડું, કારણ કે ટાઈટનો હિમ થઈ ગયો છે ખરી ઠીકરો થઈ ગયો હોય એમ લાગે છે. લાય એને હું જરાક શરીરમાં પણ જરાય ચેતન ન હોય, કારણ કે જો કંઈક મારા નેહડાની અંદર થશે તો લોકો મારી હાસ્ય કરશે. તો હવે શું કરું? હે માં, હે ભગવતી,
રસ્તો મને કંઈક સુધાર, કારણ કે જો મારા નેહડાની અંદર એના પ્રાણ જાશે તો માં મને અને તને બેને કલંક લાગશે માં. એનું પણ ના ન કરાય, કારણ કે કળયુગ છે, ન કરાય. અને હા, અને બીજું કે છે કે એક એનો પતિ ભેગો પડે અને એક એનો દીકરો ભેગો પડે તો મારો દીકરો માની લાય હું એને મારા શ્રેષ્ઠની હૂંફ આપું, એથી કરે એના શ્રેષ્ઠમાં ચેતન આવે અને ભાનમાં આવે. અને આ માં ભગવતી શક્તિ છે, શક્તિને સાક્ષી રૂપે હું વશમાં મૂકું છું, કારણ કે કાલ સવારે લોકો મારે હાંસીને ઉડાડે. બેસેરી એકલી છે એને ત્યાં માણા ભેગું થયા થોડું સારું લાગે. હે ભજન ભરી આ ક્યાં કાંઈ જવાબ મળે ના હું એવું છે સાહેબ ને એ ભૂતી છે એને જોઈ લઈએ પણ એક બીજી બાજુ મને લાગે શું લાગે કંઈક હૃદયનું પરપુરુષ હોય ને ભૂતો હોય ને એને પતાવી એવું છે. તારે હવે નંબર આવી ગયા એવું હોય ના ના તું જા તો ખરી જો તો હું જોઈએ તું જોઈ કે જા. અરે બેન ખાસું કાળું આસુ છે ને આંગળીને કાળું કીધું રહ્યા ને એ કાલ લઈ આવવાના માર ધણી ગયો તો ગીત પણ આવતા હોય યાર આજ લઈ આવ્યા છે એમ કહેતા હતા કે કાલ આવવાના છે કાળું. છે કે આમ જો આપણે એમ કહેવું પડે હો પણ આપણે શું ના કરવી પડે કહેવું પડે એમની ઉપર આપણે ઘરે લવાય એ તને નથી ખબર કાળું કીધું રહ્યા ને એ જ્યાં હોય ને બેઠા હોય ને આપણા ધણી ભેગા તારે એ વખાણ કરતા હોય કે મારી સાહેબ ની સિદ્ધિ છે નામ છે આ છે ને બધું કેવું કહી દઈશ ને તું તું નહીં કે થોડું હું થોડું કહીશ ને એ થોડું આ દેવ કરી જાવ જાય અને આયો ક્યારની આવ્યો છું. સાંભળ મારા વીર, રાતે મધરાતે હટાટો મેઘ વરસતો અને તમે બે ભાન હતા અને એ માટે વરસાદમાં ટાટા હિમ થઈ ગયા હતા. તમને કોઈ સાથ શોધ હતી નહીં. તમે તમારા ઘોડા ઉપરની અસવાર થઈ મારા નેહડાની અંદર આવ્યા અને મેં તમને સુવડાયા અને તમે હું તારાનો ધણી હરવાળો હરવેન કાંઈ નથી. સાંભળ મારા વીર, હરવેન હું દ્વારકાની જાત્રાએ ગયો. હા